વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, હું રાજેન્દ્ર પડિયાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સરસ મજાની મોસમ વરસાદની ચાલી રહી છે. આપ એમાં આળસ વગર સારી તૈયારી કરશો એવી અપેક્ષા છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે 9મા પાઠની અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, એટલે કે તમારી સમક્ષ એના એક પછી એક વિડીયો આવી રહ્યા છે. અગાઉ જે ચેપ્ટર આપણે ચલાવેલા છે અને એમાંથી આપે જે તૈયારી કરી હશે એ સંતોષકારક હશે, અને હવે જે કરશો એ પણ વધારે સારી સંતોષકારક હશે એવી અપેક્ષા છે અમારી. કહેવાની વસ્તુ અથવા તો જરૂર નથી કે કપરો સમય છે. તમારા ખભા ઉપર અમારા કરતાં વધારે જવાબદારી છે આ વખતે તૈયારી કરવાની, અને તમે એ જવાબદારીમાં અને તમારા માતા પિતાની અપેક્ષાઓમાં સંપૂર્ણ પરિપૂર્ણ થશો એવી અપેક્ષા સાથે હું ફરીથી આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. 9મા ચેપ્ટરમાં આપણે અગાઉ 2 ભાગ જે મૂક્યા એમાં વન એટલે કે જંગલો વિશેની ચર્ચા અને વન્યજીવોની જે ચર્ચા આવી એમાં તમને કયા પ્રશ્નો લખવા, કેવી રીતે લખવા, કેટલા ગુણમાં પ્રશ્ન પૂછાય એ બધાની ચર્ચા કરી. દરેક પ્રશ્નમાં વધારે મુદ્દા હતા તો એને શોર્ટમાં કઈ રીતે તમે તૈયાર કરી શકો, પરીક્ષામાં પૂછાય તો તમે એને કઈ રીતે લખી શકો. આ સાથે સાથે એટલે કે ઝીણવટપૂર્વકનું માર્ગદર્શન આપવાની અમે અમારા આ વિડીયોમાં કોશિશ કરીએ છીએ. મિત્રો, ખાસ ધ્યાન એ રાખવાનું છે આપણે કે કોઈ પણ પાઠ અથવા તો એનો પ્રશ્ન જ્યારે આપણે તૈયાર કરીએ ત્યારે ગમે તેમ તૈયાર ન કરતા, એટલે કે આયોજન વગર તૈયાર ન કરતા, એને એક ચોક્કસ પ્લાનિંગ સાથે આપણે તૈયાર કરીશું, જેથી કરીને આપણને એમાં એ ખબર પડશે કે આપણે કયા પાઠમાં કયા પ્રકારની તૈયારી કરવાની છે, કયા પ્રશ્નમાં વધારે ધ્યાન આપવાનું છે, કયા પ્રશ્નમાં ઓછું ધ્યાન આપવાનું છે. કારણ કે જે તે શિક્ષક શ્રી આપ સમક્ષ વિડીયો મૂકી રહ્યા છે, આપને ભણાવી રહ્યા છે, એમની પાસે તમારા કરતાં એક વસ્તુ વધારે છે અને એનું નામ છે અનુભવ. અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે અને એ અનુભવના આધારે એ તમને કહેશે એ ચોક્કસ તમારા હિતમાં હશે. એટલે આપ એને મજાકમાં ન લેશો, ન શિક્ષકશ્રીને મજાક બનાવશો, પરંતુ ક્યારેક આ પ્રકારની મજાક તમારી જિંદગી સાથે પણ મજાક કરી શકે છે. તો આપણે એ શબ્દને માત્ર આપણા જીવનનો એક નાનકડો ભાગ બનાવીશું એ મજાકને, અને ખૂબ સિરિયસ એટલે કે અભ્યાસ પ્રત્યે આપણી જે ધગશ, લગન અથવા તો જે જરૂરિયાતવાળી મહેનત છે એ કરી અને આપણા જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરીએ એવી ખૂબ સુંદર અપેક્ષા સાથે આપણે ત્રીજા ભાગની શરૂઆત કરીએ છીએ. મિત્રો, દરેક ભાગ અને દરેક પ્રશ્નમાં જેમ આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો, હળવા થવાની, સહેલી અને સરળ રીત તમારી સમક્ષ મૂકવાની, એમ આજે તમારી સ્ક્રીન ઉપર જે મુખ્ય ટાઇટલ છે પ્રશ્ન 8 વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ. તો મિત્રો, પહેલાં હું સ્પષ્ટતા કરીશ કે બધી યોજનાઓ એકસાથે પૂછાવાની નથી, પરંતુ એમાંથી કેટલીક યોજનાઓમાંથી 2 ગુણનો પ્રશ્ન બની શકે છે. બોર્ડ લેવલે પણ જે પૂછાઈ ગયેલો છે એની પણ આપણે ચર્ચા કરીશું. અને બીજો એક ફાયદો એ છે મિત્રો કે આ યોજનાઓ આપ 2 ગુણમાં પણ કરશો અને સાથે સાથે હેતુલક્ષી સવાલો પણ આમાંથી છે. તો આ યોજનાઓ આપણે કરવી રહી, જેથી કરીને 2 in 1 એટલે કે પ્રશ્ન પણ સારો થઈ શકે છે અને હેતુલક્ષી પ્રશ્નની પણ ચર્ચા થઈ શકે છે. તમારા મનમાં ક્યાંક એવો પ્રશ્ન થતો હશે કે દરેકમાં પ્રશ્ન તો હોય જ છે. હા, પ્રશ્ન ચોક્કસ હોય છે, પણ ક્યારેક એમાં હેતુલક્ષી સવાલ નથી હોતો. જેમ આ પાઠમાં કેટલાક પ્રશ્નો જોયા, એમાંથી એકનું ઉદાહરણ આપું એટલે આપ સમજી જશો. વન સંરક્ષણના ઉપાય, તો એમાંથી મિત્રો કોઈ હેતુલક્ષી પ્રશ્ન નથી બનતો, તો આપણે એની ચર્ચા અથવા તો એને તૈયાર માત્ર પ્રશ્ન માટે કરવો પડશે. પરંતુ અગાઉ જે પ્રશ્ન આવી ગયેલો છે એ છે ભારતના વૈવિધ્યસભર વન્યજીવનની માહિતી. તો એ પ્રશ્ન તમારા 2માં કામ આવે, હેતુલક્ષીમાં પણ કામમાં આવે અને પ્રશ્નમાં પણ કામમાં આવે. તો આવા પ્રશ્નોથી આપણું કામ 2 in 1 એટલે કે એક સાથે 2 તૈયારી આપણી થઈ શકે છે. તો આવો જોઈએ. આ તમારી સ્ક્રીન ઉપરનો જે પ્રશ્ન છે એ પણ એ જ રીતે છે. બોર્ડ લેવલે જે પહેલો પ્રશ્ન પૂછાયેલો છે 2 ગુણમાં, એ છે વાઘ પરિયોજનાની માહિતી, અને એની અંદરથી લગભગ 3 જેટલા સારા હેતુલક્ષી સવાલો પણ છે. એટલે તમારા 2 કામ થશે. મિત્રો, આપણે જે યોજનાઓ ભણવાના છે એના 2 કોમન વાક્યો તમને પહેલાંથી આપી દઉં.
એટલા માટે કે કોઈ પણ યોજના કોઈ પણ દેશની સરકાર જ્યારે બનાવે છે ત્યારે એનો મુખ્ય હેતુ એક જ હોય છે કે એ જે પ્રાણી છે અથવા જે પશુ પક્ષી છે એ નજીકના ભવિષ્યમાં એની વચ્ચેથી લુપ્ત થવાનું છે. અગાઉના એક ભાગમાં મેં તમને કહેલું IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર નામની એક સંસ્થા છે કે જે કોઈ પણ દેશની અંદર જઈ અને જો એને જવાબદારી સોંપવામાં આવે તો એ રજૂ કરે છે કે તમારા દેશમાંથી કયા પ્રાણીનું અસ્તિત્વ જોખમમાં છે. એટલે કે એ સંસ્થા આપણને એક આખી માહિતી આપશે કે જો આ પ્રાણીઓની યોગ્ય રીતે સાર સંભાળ રાખવામાં નહીં આવે તો આ પ્રાણી ધીરે ધીરે લુપ્ત થઈ જશે. બરાબર. તો એ રીતે કેટલાક એવા પ્રાણીઓ છે ભારતમાં પણ કે જે આપણી વચ્ચેથી લુપ્ત થઈ શકે છે. બરાબર. એ લુપ્ત ન થાય એટલા માટે સરકારે કેટલાક પગલાં લીધા છે અને એ પગલાંમાં આ પગલું છે એ પ્રાણીઓ માટે સારા ક્ષેત્રો બનાવ્યા, એમના માટે યોજના અમલમાં મૂકી જેથી કરીને એ સુરક્ષિત ક્ષેત્રોમાં એ પ્રાણીઓનો ન કોઈ શિકાર કરી શકે, જો એમને રોગ થાય તો તબીબી સારવાર મળી રહે, ખોરાક કે પાણીના અભાવે એ પ્રાણીઓ મૃત્યુ ન પામે. આ તમામ પ્રકારની સુરક્ષા આ યોજનાની અંદર સામેલ હોય છે. તો આપ સમજી ગયા હશો કે એનો મતલબ એવો થયો કે કોઈ પણ પ્રાણી હવે બને ત્યાં સુધી આટલી સાર સંભાળ પછી એ આપણી વચ્ચેથી લુપ્ત ન થઈ શકે. તો પહેલી યોજના વાઘ પરિયોજના છે. એ સ્વાભાવિક છે કે કેમ અમલમાં આવી? તો વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. જે પ્રમાણે અન્ય પ્રાણીઓનો પણ શિકાર થયો એ પ્રમાણે વાઘનો પણ શિકાર થવા લાગ્યો, જંગલો ઓછા થવા લાગ્યા, એટલે વાઘના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો. આ દરેક યોજનામાં તમે કોમન લખી શકો છો આ મુદ્દાને, ખાલી વાઘ શબ્દ બદલાશે. હવે ભારત સરકારે આ માટે ક્યારે? તો આપણો હેતુલક્ષી સવાલ આવ્યો 1971માં. કઈ યોજના? તો વાઘ પરિયોજના એટલે પ્રોજેક્ટ ટાઈગર. જેથી કરીને વાઘ પોતાના કુદરતી આવાસ એટલે જંગલોમાં સુરક્ષિત રહી શકે, પર્યાવરણનું સંતુલન પણ જળવાઈ રહે, તબીબી સારવારના કારણે, પાણીના કારણે કે ખોરાકના કારણે વાઘ આપણી વચ્ચેથી લુપ્ત ન થાય એની સંપૂર્ણ સાર સંભાળ રાખતા કુલ 44 એટલે કે 44 જેટલા ક્ષેત્રો પણ કાર્યરત કરવામાં આવે. અહીંયા આપણે મોટાભાગની ચર્ચા વાઘ રિલેટેડ પૂરી કરી. જો આપ એક ચોક્કસ તમારી સમક્ષ જે બુક છે તો એક અન્ય માહિતી પણ આપેલી છે, એ પણ મૂકી દઉં કે 20મી સદીની શરૂઆતમાં કેટલા વાઘ હતા? તો 20મી સદીની શરૂઆતમાં મિત્રો ભારતમાં 40,000થી વધારે વાઘ હતા એવું કહેવાય છે. અને ધીરે ધીરે એની સંખ્યા ઘટતી રહી છે. એનો આંકડો પણ આપણી સમક્ષ છે. એ હજારોની એકદમ નીચે આવી ગયો છે. તો એ અતિશય નીચે ન જતો રહે અથવા તો ક્યારેક લુપ્ત ન થઈ જાય એ માટે સરકારે આ યોજના અમલમાં મૂકી. હવે જે કશું જ યાદ નથી રાખતા એવા વિદ્યાર્થીઓ આમાંથી માત્ર 2 માર્કના ગુણમાં 4 વાક્યો લખે ને તો પણ ચાલે. એક કે વાઘની પ્રજાતિ આપણી વચ્ચેથી ઓછી થતી હતી, એને બચાવવા માટે ઈસવીસન 1971માં સરકારે આ યોજના અમલમાં મૂકી અને એ માટે સમગ્ર ભારતમાં 44 જેટલા ક્ષેત્રો કાર્યરત. બસ આટલું લખવાના પણ 2 માર્ક્સ મળતા હોય છે મિત્રો. હવે બીજી યોજના છે હાથી પરિયોજના. હાથી પોતાના કુદરતી આવાસમાં સંરક્ષણ પ્રાપ્ત કરી શકે, તેમના સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવા. સ્થળાંતર એટલે હાથી એ મહાકાય પ્રાણીમાંનું એક છે અને એ સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે અને એ માર્ગોમાં એમનો શિકાર થવાનો ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે હાથી વિશેની કહેવત આપણે સાંભળી હશે કે હાથી એટલે જીવતો લાખનો અને મરેલો 1.25 લાખનો. એટલે મૃત્યુ પછી હાથીની કિંમત વધી જતી હોય છે. એટલે કેટલાક લોકો જાણી જોઈને પણ એના મોતના મુખમાં ધકેલી શકે છે. એટલે એ ન થાય એ માટે ભારત સરકારે એના માટે ખાસ યોજના, જેને હાથી પરિયોજના કહેવાય છે, જેનો વર્ષ 1992. અને વાઘની જેમ આની અંદર 26 જેટલા સંરક્ષિત વિસ્તારો બનાવવામાં આવ્યા છે. ફાયદો થયો છે, હાથીઓની સંખ્યા વધી છે અને જે લોકો સ્વૈચ્છિક રીતે પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવા માગતા હોય તો એના માટે પણ સરકાર કેટલાક પ્રયત્નો કરી રહી છે. તો મને 100% વિશ્વાસ છે કે આ 2 યોજનાઓ એ 2 માર્ક્સમાં વધારે પૂછાય એવી છે બાકીની યોજનાઓની તુલનામાં. તો આના માટે એટલા માટે મેં વધારે ચર્ચા કરી છે અને આપ ખૂબ સારી રીતે આમાં તૈયારી કરશો. મિત્રો,
અગાઉની બે યોજનાની જેમ હવે આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહેલી છે એ 3 યોજનામાંની પહેલી યોજના એટલે ગેંડા પરિયોજના. ગેંડા ક્યાં જોવા મળે એવા બે સરસ મજાના હેતુલક્ષી સવાલો. તો એક અસમ અને બીજું પશ્ચિમ બંગાળ, અને એમાં ઇન્ટરનલ સુંદરવન. સુંદરવન એટલે પશ્ચિમ બંગાળનો એક વિસ્તાર છે, જંગલ વિસ્તાર, અને એની અંદર આ એક સિંગી ભારતીય ગેંડા જે કહેવાય એ વધારે છે. એક સિંગી ભારતીય ગેંડાની પ્રજાતિ ધીરે ધીરે આપણી વચ્ચેથી લુપ્ત થઈ રહી હતી, એટલે એના અનુસંધાનમાં સરકારે આ યોજનાને અમલમાં મૂકી. અને જે ખાસ રાઇનો વિઝન, જે ભારતીય એક વ્યૂહરચના રજૂ કરતી સંસ્થા છે, એણે નક્કી કરેલું છે અથવા તો એને અનુમાન કરેલું છે કે ભારતમાં 2020 સુધીમાં 3000 સુધીના ગેંડાની સંખ્યા લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલે કે જો આ લક્ષ્યાંક પૂરો થાય તો આપણી જે યોજના સરકારની છે એ મિત્રો ચોક્કસ સફળ થાય. એટલે કે સરકાર જે કરવા માંગે છે કે આપણી વચ્ચેથી જે પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે એ લાંબા સમય સુધી જળવાઈ રહે, તો ચોક્કસ એમાં સરકાર અને આપણે બધા સફળ થઈએ. ઘડિયાળ એટલે મગર, જે મીઠા પાણીમાં રહેતા મગર છે એ ઘડિયાળ મગર કહેવાય છે, અને એ પણ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે. હવે તમને સવાલ અને જવાબ બંને આપી દઉં કે મોટે ભાગે આ મગર એ નદીના પાણીમાં રહેતા હોય છે, કેટલાક મોટા સરોવરમાં રહેતા હોય છે. પણ આપ જાણો છો એ પ્રમાણે ભારતના કેટલાક વિસ્તારોમાં અનિયમિત વરસાદ પડતો હોય છે અથવા નહિવત વરસાદ પડતો હોય છે. તો એ જગ્યાએ નદી અથવા સરોવરો બહુ ઓછા હોય છે, ઉનાળામાં સુકાઈ જાય. તો આવી જગ્યાએ ક્યારે આપણને આ પ્રજાતિ જોવા ન મળે, અને હોય તો લુપ્ત થાય. તો આપ કારણ પણ સમજી ગયા કે ઘડિયાળ મગરની પ્રજાતિ આપણી વચ્ચેથી લુપ્ત થઈ રહી હતી. 1970ના દશકામાં લગભગ એ નામશેષ થવાને આરે હતી, અને એટલા માટે આ પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ યોજના શરૂ કરી. હવે અહીંયા તમારા માટે એક ફાયદો છે મિત્રો, કે વર્ષ આપ્યું છે એ ખાસ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે મોટે ભાગે વર્ષ એવા જ વધારે પૂછાતા હોય છે જેમાં જે વર્ષમાં યોજના અમલમાં આવી હોય. આમાં એ વર્ષ નથી આપ્યું, માત્ર એ વર્ષ આપ્યું છે કે કયા દશકામાં લુપ્ત થવાને આરે હતી. એટલે આમાંથી લગભગ ખાસ કરીને તમારે કોઈ સવાલ હેતુલક્ષી કે મોટો યાદ રાખવાની જરૂર નથી. ગેંડા પરિયોજનામાંથી આપણે મુખ્ય 2-3 હેતુલક્ષી સવાલો છે કે કયા રાજ્યમાં, તો 2 અસમ અને પશ્ચિમ બંગાળ, અને પશ્ચિમ બંગાળના કયા ક્ષેત્રમાં, તો સુંદરવન. સાથે સાથે કોનો લક્ષ્યાંક છે, તો રાઇનો વિઝનનો, અને કેટલા ગેંડા છે, તો 3000, અને આમાં નથી આપ્યું એવું વર્ષ 2020. આ બધા હેતુલક્ષી સવાલો છે. તો 2 માર્કનો પ્રશ્ન બનાવ હોય તો એમાંથી બની શકે છે. એટલે ઘડિયાળ પરિયોજના આપ ન યાદ રાખો તો ચાલે. ગીધ પરિયોજના, તો આ 2 માર્ક્સમાં પૂછાય એવી શક્યતાઓ ઓછી છે, પરંતુ એમાંથી 3 જેટલા હેતુલક્ષી સવાલો છે. જેમાં પહેલું વાક્ય છે કે કુદરતનો સફાઈ કામદાર કોણ, તો ગીધ. તમારા મનમાં પ્રશ્ન થાય કે કેમ ગીધને કુદરતનો સફાઈ કામદાર કહેવાય છે? તો કોઈ પણ કુદરતી આપત્તિ આવે ત્યારે માનવ પોતાનું સ્વ બચાવ કરે છે, પરંતુ જે ઢોર ઢાખર હોય છે એ મૃત્યુ પામે છે. તો ચારે બાજુ જો એનું માંસ જ્યારે ફેલાઈ જાય છે એ સમયે એવું કહેવાય છે કે આ ગીધ એ મૃત ઢોરનું માંસ ખાય છે, એટલે એનાથી જે રોગચાળો ફેલાવાની શક્યતા છે ને એ ઘટી જાય છે. અને એટલા માટે એક સફાઈ કામદાર તરીકે એને ઉપમા આપવામાં આવી છે. ગીધની ભારતમાં કેટલી પ્રજાતિઓ, તો ગીધની ભારતમાં 9 પ્રજાતિઓ છે. અને સરકારે જેવી રીતે અન્ય પ્રાણીઓ માટે યોજના અમલમાં મૂકી એની પ્રજાતિ વધે માટે, એ રીતે ગીધની સંખ્યામાં વધારો કરવા માટે ભારત સરકારે ક્યારે, તો વર્ષ 2004માં આ યોજના શરૂ કરી. મિત્રો, હું માનું ત્યાં સુધી સૌથી વધારે જો તમારે આ બધી યોજનાઓમાં ધ્યાન આપવા જેવો કોમન સવાલ હોય ને તો એ છે એનું વર્ષ. આપ સૌથી પહેલાં એ વર્ષ યાદ રાખો કે વાઘ પરિયોજના તો 1971, હાથી પરિયોજના તો 1992, અને હવે આવી ગીધ પરિયોજના તો વર્ષ 2004. કારણ કે એમાં આપણી ભૂલ થવાના ચાન્સીસ વધારે હોય છે. જે કોમન આવા શબ્દો આવતા હોય છે, કોમન આવા આંકડાઓ આવતા હોય છે, ત્યાં આપણને કન્ફ્યુઝન ખાસ કરીને વધારે પ્રમાણમાં થતું રહે છે. તો એના ઉપર આપ વિશેષ ધ્યાન આપશો એવી અમારી અપેક્ષા છે. આપણે યોજનાઓના અંતિમ ચરણ તરફ પહોંચી ગયા છીએ. હિમદીપડા પરિયોજના. હિમાલયનો લગભગ 3000 મીટરની ઊંચાઈવાળો જે ભાગ છે, જેને હિમાચ્છાદિત ક્ષેત્ર કહેવાય છે. હિમાચ્છાદિત એટલે હિમથી છવાયેલો ભાગ, એટલે કે બરફથી છવાયેલો ભાગ.
અને ત્યાં જે દીપડા રહે છે એ હિમ દીપડાની પ્રજાતિ કહેવાય છે. દીપડા એ જંગલોમાં રહેતા અને હિમ દીપડા વચ્ચે મોટો ફેરફાર એ છે કે આ દીપડાઓ માત્ર હિમાલયના આ 3000 મીટરની ઊંચાઈવાળા ભાગમાં જ જોવા મળશે, એટલે કે ઠંડા વિસ્તારમાં જ જોવા મળશે જ્યાં બરફ છવાયેલો હોય. ખાસ કરીને આ દીપડા વિશે ભારતના લોકોમાં જાણકારી વધે અને લોકો કદાચ એનું નુકસાન એને શિકાર કરને રીતે કરતા હોય તો એના સંરક્ષણ માટે જાગૃત થાય એવો એક સારો ઉદ્દેશ હતો ભારત સરકારનો. અને પરિણામે તમારું એક નવું વર્ષ ઉમેરાયું 2000, જેમાં આ યોજના અમલમાં આવી. એટલે સૌથી પહેલી વાત એ કરી દઉં અહીંયા કે ખાસ તમે 4 યોજનાઓના 4 વર્ષ યાદ કરી નાખો, બરાબર, તો તમારું કન્ફ્યુઝન દૂર થશે. અને એને કરવાનું એક નાની એવી ટેકનિક પણ છે કે તમે એને કાં તો ચડતા ક્રમમાં અથવા ઉપરતા ક્રમમાં લખી શકશો આપણી નોટમાં. દાખલા તરીકે પહેલું વર્ષ આવશે તો 1971 આવશે, ત્યારબાદ આવશે 1992, ત્યારબાદ 2000 અને ત્યારબાદ 2004. તો જેથી કરીને આપણને ચડતા અથવા ઉતરતા ક્રમમાં જો તૈયારી કરેલી હોય તો એ લાંબા સમય સુધી યાદ રહેતું હોય છે. તો મારી ચોક્કસ અપેક્ષા છે આપણને કે તમે આ રીતે કરશો તો તમને યાદ રહેશે. એટલે અહીંયા તમારા હેતુલક્ષી સવાલો વધારે પૂછાય એવા છે હિમ દીપડામાં. અને એની નીચે જે 2 લાઈન તમને દેખાઈ રહી છે મિત્રો, એ હિમ દીપડા રિલેટેડ નથી. આ ચર્ચા એટલા માટે કરું છું કે બાય ચાન્સ એવો સવાલ પૂછાય કે હિમ દીપડા પરિયોજના વિશે માહિતી આપો, તો આગળ એક ચેપ્ટર હોય છે, એમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરેલી છે. બીજા ચેપ્ટરમાં, ઘણા બધા ચેપ્ટરમાં આવું આવે છે કે સંગીત પારિજાત પૂર્ણ થાય ને એના પછી એક પેરેગ્રાફ છે એ પણ સંગીત પારિજાતમાં લખી દેવાનું. એવી રીતે આમાં પણ તમે લખી શકો છો, પરંતુ એ લાઈન અને હિમ દીપડા યોજના સાથે કોઈ લેવા દેવા નથી. જે 2 લાઈન તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એમાંથી માત્ર અને માત્ર તમારે વિકલ્પો યાદ રાખવાના છે. એટલે એઝ ઇટ ઇઝ જે લખેલા છે કે ભાઈ કાશ્મીરમાં કઈ પરિયોજના, તો હંગુલ પરિયોજના. ફરીથી બોલું છું, કાશ્મીરમાં હંગુલ પરિયોજના ધોરણ 9માં પણ આવી ગયેલું છે. લાલ પાંડા પરિયોજના એ પણ કાશ્મીરમાં છે. એ આ પાઠમાં ચર્ચા આવેલી કે જ્યાં હિમ દીપડો જોવા મળે છે ત્યાં નજીક જ લાલ પાંડા જોવા મળે છે, એટલે એ પણ કાશ્મીરની જ યોજના છે. મણિપુર રાજ્યમાં થામિલ પરિયોજના અમલમાં છે. અને ગંગા અને બ્રહ્મપુત્રા નદીનો જે પ્રદેશ છે ત્યાં ગંગા ડોલ્ફિન પરિયોજના, બરાબર, એક ડોલ્ફિન જે માછલી આવે છે એની પ્રજાતિ જે ગંગા બ્રહ્મપુત્રાના પ્રદેશમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હતી એ લુપ્ત થવાને આરે હતી. એટલે એના માટે પણ આ યોજના સરકારે અમલમાં મૂકી છે. મિત્રો, તમારી સમક્ષ જે આજનો ભાગ મૂક્યો એનું હવે થોડુંક આપણે વિવરણ કરી દઈએ કે સૌથી વધારે હું મારા અનુભવ પરથી કહું તો 2 યોજનાની શક્યતા વધારે છે. એક હાથી પરિયોજના અને બીજું વાઘ પરિયોજના. જે 2 માર્ક્સમાં અલગથી પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ વધારે છે. એટલે એમાંથી આપ બધું જ કરશો. બાકી જે યોજનાઓ છે એની વાત કરીએ આપણે તો ગેંડા પરિયોજનાના માત્ર હેતુલક્ષી સવાલો આપ કરશો. અને બાય ચાન્સ એમાંથી સવાલ પણ પૂછાય તો એના હેતુલક્ષી સવાલ અને 2 વાક્યો મેં તમને કોમન કહ્યા એ તમારે દરેકમાં લખી દેવાના, અથવા તમે પોતે પણ તમારા વિચારથી લખી શકો છો કે કયા કારણથી યોજના અમલમાં આવે. તો કારણ એક જ હોય કે એ જે તે પશુ પક્ષી કે પ્રાણીની પ્રજાતિ આપણી વચ્ચેથી લુપ્ત થવાની હોય અને સરકાર એને સુરક્ષિત રાખવા માટે આ યોજના અમલમાં મૂકે. એટલે મિત્રો, કેટલાક એવા વાક્યો હોય છે, કહેવાનો મતલબ એ છે કે આપણે દરેક લાઈનને ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ ગોખવાનો પ્રયત્ન કરે અને ગોખણપટ્ટીમાં ઘણા એવા વાક્યો આવતા હોય કે જે આપણે એકવાર યાદ કરીએ ને તો ઘણા બધા પાઠમાં, ઘણા બધા પ્રશ્નોમાં એ કોમન આવતા હોય છે. એવું મેં કદાચ 8મો પાઠ ચાલે ને ત્યારે તમને કહેલું કે સંસાધનોનું આયોજન કરવામાં 2 મુદ્દા આવે છે, બરાબર. કયા? તો સરકાર કડક કાયદા બનાવીને અમલ કરાવે અને લોકો જાગૃત થાય, જનજાગૃતિ. આ કોઈ પણ વસ્તુનું આયોજન કરવામાં હંમેશા આ 2 મુદ્દા આવશે. કયા? તો એ ચાહે કોઈ પણ યોજના હોય તો એમાં પણ સરકારના કાયદા, એટલે આમાં કાયદા નથી લખવાના, પણ આમાં એનો હેતુ જે આવે છે એ તમારે યાદ રાખવાનો છે કે માનવ શું કરી શકે છે, સરકાર શું કરી શકે. આ સરકાર પક્ષે છે તો આપણે સરકારના 2 મુદ્દા હંમેશા યાદ રાખવાના કે સરકારનો હેતુ આ પ્રજાતિને વધારવાનો હોય અને તેના કુદરતી આવાસમાં સંરક્ષણ પૂરું પાડવાનું હોય. અને અન્ય તમારે જો યાદ રાખવું હોય તો આ જે પ્રાણીઓ છે કે પક્ષીઓ છે એ ત્યારે જ જીવિત રહી શકે છે જ્યારે એમને માત્ર સંરક્ષણ પૂરું પાડવામાં આવે ત્યારે નહીં, પરંતુ એની સાથે સાથે જો કોઈ રોગ થાય તો એની સામે એમને રક્ષણ પણ આપવામાં આવે.
આપે ચોક્કસ સાંભળ્યું હશે, વાંચ્યું પણ હશે, ટીવીમાં ન્યૂઝ પણ જોયા હશે કે સિંહની પ્રજાતિ સામે એક પ્રશ્ન ઊભો થયો હતો આપણે, એશિયાઈ સિંહો જે માત્ર ભારતમાં જોવા મળે છે. તો એના માટે છેક અન્ય દેશમાંથી સ્પેશિયલ ઇન્જેક્શન મંગાવવા પડ્યા હતા. એટલે સરકાર ન માત્ર એમની સુરક્ષા કરે છે, પરંતુ એમના ખોરાક માટેનો, એમના રોગ સામે રક્ષણ આપવા માટેનો, અને કદાચ કોઈ કારણસર કોઈ જંગલ વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એમાં જળ પ્લાવિત ક્ષેત્રો ન ભરાયા હોય તો એવા સંજોગોમાં એમને રક્ષણ મળી રહે તે માટેનો નિષ્ઠાથી પ્રયત્ન પણ સરકાર કરે છે. એટલે આ યોજનાઓથી આપણો વન્યજીવ સંરક્ષણનો જે બીજો ઉપાય છે એ જો તમે ધ્યાનમાં લીધો હોય તો, કે શાકાહારી અને માંસાહારી પ્રાણીઓનું જે સંતુલન જાળવી રાખવાની વાત છે એ આમાં આવે છે. કારણ કે કોઈ પણ પ્રાણી પ્રજાતિ, એ ચાહે મનુષ્ય હોય કે માંસાહારી પ્રાણી હોય કે અન્ય તૃણાહારી પ્રાણી હોય, અથવા તો લીલી વનસ્પતિ, જે આપણી પોષણ કડીના 3 સોપાનો છે, જે ખૂબ જ જરૂરી છે માનવના જીવન માટે, દરેક સજીવના જીવન માટે. અને કોઈ પણ એક પોષણ કડીનું અસ્તિત્વ જ્યારે જોખમાય છે ત્યારે સમગ્ર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે. અને એ ન થાય એ માટે આ વિવિધ યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે આ ભાગની પૂર્ણાહુતિ કરીએ છીએ. એ પહેલાં તમને ખાસ કહી દઉં કે ખૂબ સહેલો ભાગ આ છે. માત્ર અડધો કલાકના સારા મંથનથી આપે તેને યાદ રાખી શકો છો. તો એમાં તમે અને હું બંને ખરા ઉતરીએ એવી અપેક્ષા સાથે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.